બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મોરબીના માળિયા હળવદ હાઈવે પર પેપર મિલના ગોડાઉનમાં આગ લાગી। મોરબીના માળિયા હળવદ હાઈવે પર અણિયારી ટોલનાકા નજીક આવેલી લિમિટ પેપર મિલના વેસ્ટ પેપર ગોડાઉનમાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। આગની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉનમાં રાખેલા લગભગ 18,000 ટન વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થયો, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। મોરબી, રાજકોટ, ધાંગધ્રા અને હળવદના ફાયર સ્ટેશનોમાંથી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। આગની તીવ્રતાને જોતા ફાયર વિભાગે આ ઘટનાને મેજર ફાયર કોલ જાહેર કર્યો હતો। કલાકોની ભારે જહેમત બાદ પણ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં નિષ્ફળતા મળી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો। લિમિટ પેપર મિલના ડિરેક્ટર રાજેશ પટેલે જણાવ્યું, ગોડાઉનમાં લગભગ 10,000 મેટ્રિક ટન વેસ્ટ પેપરનો કાચો માલ હતો, જેમાંથી મોટા ભાગનો જથ્થો બળીને નાશ પામ્યો છે। ફાયર બ્રિગેડની ટીમો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ કે અન્ય ટેકનિકલ ખામીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે આગના કારણોની તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેનાથી સ્થાનિકોમાં થોડી રાહત જોવા મળી।